તો જય દ્વારકાધીશ મિત્રો, આજે હું મારા ગામની વાત તમને કરવાનો છું. આ છે મારું ગામ. મારા ગામનું નામ છે ભાવરડી, જે ખાંભાથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે. અમારું ગામ મિત્રો 2 પહાડો વચ્ચે બનેલું છે. સામે સામે પહાડ છે અને 2 પહાડ પર ગામ વસેલું છે આખું. આમ તો ચારેકોર ડુંગરાથી ઘેરાયેલું ગામ છે. આમ તો અમારે લોકોની સવાર સાવજની ડણકથી થાય છે ને અમારે મિત્રો બધા માલઢોર લઈને જાય ત્યારે ચા કંઈક આ રીતે બનતી હોય છે અને આ ચાની મજા જ કંઈક અલગ હોય. દેશી મળંગો હોય છે અને લાઈવ દૂધ હોય છે અને આ ચા પાકે ત્યારે જે કલર પકડે છે તમે જોઈ શકો છો. આહાહા, આ વસ્તુ એકવાર તમે પી જાઓ એટલે તમને ટેસ્ટ ના ભૂલાય. આમ જ માલધારીની ચા નહીં વખણાતી. અને આ બકરા બધા આઢેલા છે. આઢેલા મતલબ બેઠેલા છે. બપોરનું ટાણું છે એટલે બધા બેઠા છે એને ચા પાણીની વાતુના ફડાકા અને હવાઈને હાલે છે ને આ ભેહું પણ આઢેલી છે. ગીરમાં મિત્રો સનસેટ કંઈક આ રીતનો હોય છે. ચારેકોર ડુંગરા અને આથમતા સૂર્યદેવ, કંઈક મજા જ અલગ છે મિત્રો. તો આપણે પાછા આવી જઈએ છીએ ગામમાં ને અમારા ગામની બેઝિક ડિટેલ તમને આપું તો ગામમાં મહાદેવનું મંદિર આવેલું છે, રામજી મંદિર આવેલું છે, મોંગલમાનું મંદિર પણ આવેલું છે, મેરડીમાનો મઢ આવેલો છે, શક્તિમાનો પણ મઢ આવેલો છે અને ગામમાં એક આશ્રમ પણ આવેલું છે, ભાઈ ભરોસે આશ્રમ. તો આપણે ઘરે આવ્યા અને ઘરે આવ્યા તો દાદા કંઈક જે જૂની રીત પરંપરા પ્રમાણે દોરી બનાવતા હતા. તો તમે જોઈ શકો છો અત્યારે જે આપણે લીરા આવે છે સુરતમાં, એ લીરાની દોરી બનાવી રહ્યા છે. પણ આની પહેલાં મેં જોયેલું કે આની પહેલાં જે દોરી બનાવતા એ આપણે ઘેટાની ઊન આવે છે એની, અથવા તો જે બકરીના વાળ હોય છે ને એની પણ દોરી બનાવતા હતા દાદા. મેં ખુદે જોયેલું છે અને હાલમાં છે પણ એની દોરી બનાવેલી પણ છે. બહુ મજબૂત દોરી બને છે ને આ જૂની સિસ્ટમ છે. ફ્રી ટાઈમમાં આ રીતનું કામકાજ કરતા એ સમયમાં. અને તમે પણ કશે જોયું હોય ને અથવા તમારી સાઈડ કંઈક અલગ કહેતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને તમારી સાઈડ શું કહેવાય છે. ને આપણે હવે જાહી ભાવડીથી ખાંભા જઈએ અને ખાંભાથી ઉનાવાળા રોડ પર જઈએ એટલે પેલું ગામ આવે છે ખડાધાર અને ખડાધાર વટી એટલે બાબરપરાનું પાટિયું આવે છે અને બાબરપરાના પાટિયેથી મિત્રો આપણે જઈ શકીએ છીએ હનુમાનગાળા આશ્રમ, જે અંદર જંગલમાં આવેલું છે. ગાઢ જંગલ છે અને જંગલની વચ્ચે હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. આશ્રમથી મિત્રો 3 કિલોમીટર જેવું ચાલીને જવાનું રહે છે અને આ ભૂરી ભેખવાળા દાદા તરીકે ઓળખાય છે હનુમાનજી મહારાજ. અને મૂર્તિ પણ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. તો આ હતું મિત્રો હનુમાનગાળા આશ્રમ, જ્યાં દાદાની મસ્ત મજાની સ્વયંભૂ પ્રતિમા આવેલી છે. ત્યાંથી આગળ જઈએ એટલે અમારા એરિયાનો સૌથી મોટો ડુંગરો, હિલ સ્ટેશન ગણી શકાય, નાંદીવેલા હિલ સ્ટેશન. આ જે સામે દેખાય તે નાંદીવેલા હિલ સ્ટેશન છે અને અહીંયા આપણે અમારા એરિયાની સૌથી મોટી નદી રાવલ નદી આવેલી છે. આ તમે જોઈ શકો છો, રાવલ ડેમ છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ અને સપોર્ટ કરતા રહેજો.